નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ લર્નિંગ સેશનમાં શ્રી એસએન વિદ્યાલય પરિવાર તરફથી આપનું હાર્દિક સ્વાગત છે। તો લાસ્ટ લેક્ચરમાં આપણે 12.1 નો ચોથો અને છઠ્ઠો દાખલો જોયો હતો। બંને સરખા હતા અને સાવ સહેલા જ હતા, બરોબર છે। તો આજે સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર 5, 12.1 નો પાંચમો દાખલો। તો ચલો શું છે રકમ? તો કે ત્રિકોણની ત્રણ બાજુઓ 12/17/25 ના પ્રમાણમાં હોય અને પરિમિતિ 540 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ શોધો। હવે જો બાજુઓના માપ તમને પરફેક્ટ નથી આપ્યા કે ભાઈ 12 છે, 17 છે, 25 છે, એના શું આપ્યા છે? પ્રમાણમાં આપ્યા છે। શું આપ્યા છે? પ્રમાણમાં, બરોબર છે। તો એક્ઝેક્ટલી નથી, એનું પ્રમાણ માપ આપ્યું છે। તો કે ભાઈ 12/17/25 ના પ્રમાણમાં છે અને પરિમિતિ છે 540, તો તેનું શું મેળવો? ક્ષેત્રફળ મેળવો। તો મિત્રો આ દાખલામાં આપણે શું કરશું? તો કે આ જે પ્રમાણમાં માપ આપ્યા છે ને એને આપણે ધારી લઈએ। શું કરીએ? ધારી લઈએ। ચલો કઈ રીતે ધારશું જોજો। તો કે મિત્રો a બરાબર 12/17/25 છે, તો એ બરાબર લઈ લઈએ આપણે 12x, b બરાબર ધારી લઈએ 17x અને c બરાબર ધારી લઈએ 25x। એટલે કે x એ શું છે? તો કે x એ એવી કિંમત છે કે જે a, b અને c ત્રણેયને પ્રમાણમાં રાખશે। ઓકે, તો ચલો ફરીવાર એકવાર દાખલો જોઈએ કઈ રીતે ગણવાનો છે। તો કે ત્રિકોણની બાજુઓના માપ આપ્યા છે 12/17/25, તો તમારે ધારી લેવાનું કે a બરાબર 12x, b બરાબર 17x અને c બરાબર 25x। ચલો x સ્વરૂપે ધારી લીધું। હવે તમને પરિમિતિ આપી છે તો લખીએ આપણે કે ત્રિકોણની પરિમિતિ બરાબર 540 સેમી। ચલો આટલી વસ્તુ છે, તો આના ઉપરથી મારે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું છે। તો હું કઈ રીતે મેળવીશ? તો એકવાર ફરીવાર રિપીટ કરી દઈએ મિત્રો કે ત્રિકોણની બાજુઓના માપ 12/17/25 એટલે કે એમ પ્રમાણમાં આપ્યા છે, તો પ્રમાણ માપને હું x સ્વરૂપે ધારી લઉં છું। એટલે કે a બરાબર 12x, b બરાબર 17x અને c બરાબર 25x। ચલો આયા x ની કિંમત હું મૂકી દઉં એટલે મને a ની, b ની અને c ની એટલે પરફેક્ટ કિંમત મળી જાય। પણ મારે શું મેળવવું પડશે? પહેલા x ની આ કિંમત મેળવવી પડશે। તો હું x ની કિંમત કઈ રીતે મેળવીશ? તો એકદમ સરળ છે। ચલો ત્રિકોણની પરિમિતિ ઉપરથી મેળવું છું। હવે આપણને ખબર છે કે ચલો ભાઈ પરિમિતિ બરાબર કેટલા છે? 540। તો કે પરિમિતિનો મતલબ શું થયો? a + b + c બરાબર 540। તો મિત્રો a એટલે કેટલા છે? 12x, તો a ની જગ્યાએ લખો 12x + b એટલે કેટલા છે? 17x, તો લખીએ 17x + c એટલે છે 25x બરાબર 540। ચલો સરવાળો કરીએ 12x + 17x + 25x। તો મિત્રો 12 + 17 + 25 કરશો ત્રણેયનો સરવાળો તો મળશે તમને 54। કેટલો મળશે? 54। અને આ x એમ નામ ક્લિયર કે ભાઈ 12x + 17x + 25x ત્રણે ત્રણ બાજુનો સરવાળો કરો એટલે કેટલો મળશે? 54x બરાબર 540। તો ફાઇનલી x બરાબર, ચલો 54 ક્યાં જાય? છેદમાં, તો કે 540 ભાગ્યા 54। તો સિમ્પલ છે કે ભાઈ x બરાબર કેટલા મળે? 10 વધે, કારણ કે 54 એકા 54 ને 0 એમ નામ એટલે કે 10। ક્લિયર? તો 540 ભાગ્યા 54 એટલે x બરાબર કેટલા મળ્યા મને? 10 મળ્યા। તો ચલો ઈ 10 મળ્યા છે ઈ તમે ક્યાં મૂકી દો? a, b અને c માં, એટલે તમને ઓરિજિનલ કિંમત મળી જાય। a એટલે શું, b એટલે શું અને c એટલે શું? તો ચલો a બરાબર કેટલા છે? 12x, તો 12 એમ નામ, x એટલે કેટલા? 10, તો 12 * 10 એટલે 120। તો મને a બરાબર ખબર પડી ગઈ કેટલા લેવાના? 120। એવી રીતે હું b મેળવી દઉં।
તો કે b બરાબર છે 17x, તો 17 એમ નામ x એટલે કેટલા 10, તો 17 ગુણ્યા 10 એટલે 170. કેવી રીતે મેળવી દઉં? c એટલે 25x, 25 એમ નામ x એટલે 10, તો ફાઇનલી c બરાબર 25 ગુણ્યા 10 એટલે 250. તો આ રીતે તમારે a b અને c મેળવી દેવાનું. ચલો ફરીવાર એકવાર રિપીટ કરું છું કે મેં abc કઈ રીતે મેળવો. તો પહેલા તો આ જે પ્રમાણમાં આપ્યું છે ને એને x સ્વરૂપે ધારી લો કે ભાઈ a બરાબર 12x, b બરાબર 17x અને c બરાબર 25x. ધારી લીધું. હવે ત્રિકોણની પરિમિતિ આપી છે 540. તો a ની b ની અને c ની આ પરફેક્ટ કિંમત નો કે પ્રમાણમાં આપી છે. તો પરફેક્ટ કિંમત મેળવવી હોય તો આ તમારે x ની કિંમત ખબર હોવી જોઈએ. તો ચલો પહેલા x ની કિંમત મેળવીએ. તો કે પરિમિતિ બરાબર 540 આપ્યા છે. પરિમિતિ એટલે શું? તો કે ત્રિકોણની ત્રણે બાજુનો સરવાળો. ચલો a એટલે 12x, b એટલે 17x, c એટલે 25x. ત્રણે નો સરવાળો કરો એટલે મળશે 54x બરાબર 540. 54 ને જવા દો છેદમાં. તો x બરાબર કેટલા મળશે? 10. 540 ભાગ્યા 54 એટલે 10. તો ઈ x બરાબર જે 10 મળે ઈ તમારે અહીંયા મૂકો એટલે a મળે, અહીંયા મૂકો એટલે b મળે, અહીંયા મૂકો એટલે c મળે. ક્લિયર? ચલો અર્ધ પરિમિતિ મેળવી દઈએ. s બરાબર અર્ધ પરિમિતિ કઈ રીતે મળે? પરિમિતિના અડધા. તો પરિમિતિ છે તમારી પાસે 540 એને ભાગ્યા 2. તો ચલો 27 દુ 54 અને 0 એમ નામ. તો s બરાબર કેટલા મળશે? 540 ના અડધા એટલે કે 270. તો ચલો a ખબર, b ખબર, c ખબર, s મળી ગયો. તો હેરોનનું સૂત્ર એપ્લાય કરી શકાય મિત્રો. તો લખીએ કે હેરોનના સૂત્ર પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ. સૂત્ર એપ્લાય કરીએ. s s minus a, s minus b અને s minus c. ચલો સાત રૂપમાં ખાસ જોજો. s એટલે 270, s minus a એટલે કે 270 ઓછા a. a એટલે કેટલા મળ્યા આપણને? 120. s minus b એટલે કે 270 ઓછા b એટલે 170. પછી s ઓછા c એટલે કે 270 ઓછા c, c એટલે 250. ક્લિયર? શું કર્યું મેં? s, a, b અને c ની જગ્યાએ શું મૂકી? કિંમત રાખી છે. બરોબર છે? ચલો સાદરૂપ આપીએ. 270 એમ નામ, 270 એમ નામ. 270 માંથી 120 બાદ કરો. 270 ઓછા 120 એટલે 60 નાખો એટલે 200 થાય ને ઉપલા 70 એટલે 130 વધશે. બરોબર? 270 માંથી 120 એટલે 60 ના 80 નાખો એટલે 200 થશે અને ઉપલા 70 એટલે 150 વધશે. ગુણ્યા 270 માંથી 170 બાદ કરો એટલે કેટલા વધશે? 100. અને 270 માંથી 250 બાદ કરો એટલે કેટલા વધશે? 20. ક્લિયર? તો આ રીતે આપણી બાદબાકી થશે. ફરીવાર 270 એમ નામ, 270 માંથી 120 જશે એટલે 150 વધે. 270 માંથી 170 જાય એટલે 100 વધે. 270 માંથી 250 જાય એટલે કેટલા વધે? 20. ચલો આપણું પહેલું સ્ટેપ શું હતું? બધાને ખબર છે કે પરફેક્ટ જેનું વર્ગમૂળ નીકળે એ કાઢો. તો 270 નું નહીં નીકળે, 150 નું નહીં નીકળે, પણ આ 100 નું વર્ગમૂળ નીકળી જશે. કેટલું નીકળશે? 10. તો 100 નું વર્ગમૂળ મેં બહાર કાઢી લીધું અને પાછળ 20 નું વર્ગમૂળ નીકળશે નહીં. તો આમાંથી જેનું વર્ગમૂળ નીકળે છે એ બહાર કાઢો. તો અંદર કોણ વધ્યું? તો કે 270 ગુણ્યા 150 ગુણ્યા 20.
ક્લિયર? ફરીવાર આપણે અહીંથી બે સ્ટેપ ફોલો કરવાના છે. એમાં સ્ટેપ નંબર 1 કે આ બધામાંથી જેનું વર્ગમૂળ નીકળે છે પરફેક્ટલી બહાર કાઢ લો. તો આ 100 નું એક જ નીકળશે. તો 100 નું વર્ગમૂળ 10 બહાર કાઢી લીધું, બાકીના 3 એ 3 અંદર. ચલો સાદરૂપમાં થોડું ધ્યાન આપજો. આ 10 એમ નામ. હવે હું શું કરું છું મિત્રો, આ 27 એમ નામ લખું છું અને આ 15 એમ નામ લખું છું. જોજો મેં શું કર્યું એ. આ 270 અને આ 150 માંથી મેં શું કર્યું તો કે 27 એમ નામ લખ્યા અને 15 એમ નામ લખ્યા. ક્લિયર? અહીંયા 0 અને આ 0 એટલે અહીંયા 10 અથવા આવું નથી કરવું. ચલો હજી થોડુંક સાદું ઈઝીલી તમને શીખવાડું, નહીં તો તમે પાછા કન્ફ્યુઝ થશો. આ 270 છે એને આ રીતે ભાગ પાડીએ કે જો હું તમને એકદમ સરળ રીતથી શીખવાડું. 270 ને આ રીતે ભાગ પડે 27 ગુણ્યા 10 એમ. આ કે ના 270 એટલે 27 ગુણ્યા 10 કહીએ કાઈ. એવી જ રીતે 150 એને ભાગ પાડ દો. શું પડે 150 ના? તો કે 15 ગુણ્યા 10. ક્લિયર? અને 20 ને ઘડીકું એમ નામ રાખું છું. 20 ને શું કર્યા મેં એમ નામ રાખ્યા. ફરીવાર સાદરૂપ જોઈ લો. 270 ના ભાગ પાડ્યા 27 ગુણ્યા 10, 150 ના ભાગ પાડ્યા 15 ગુણ્યા 10 અને 20 ને ઘડીક એમ નામ રાખ્યા. ઓકે, ચલો આગળ વધીએ. તો પેલા આખો દાખલો આટલો સમજી લો, કારણ કે બોર્ડ મારે સાફ કરવું છે એટલે. તો આ રીતે જેમ સ્વરૂપે આપ્યું છે તો મિત્રો તમારે x સ્વરૂપે ધારી લેવાનું. બરોબર છે? x સ્વરૂપે ધાર્યા પછી પરિમિતિ આપી છે 540. તો એ પરિમિતિ ઉપરથી તમને x ની કિંમત મળશે આ રીતે. ઈ x ની કિંમત અહીંયા મૂકો એટલે તમને abc મળે. પરિમિતિના અડધા કરો એટલે અર્ધ પરિમિતિ મળે. પછી અહીં સુધી જોઈએ તો કિંમત મૂકી બાદબાકી કરી. અહીંથી સાદરૂપમાં ખાસ જોજો. 100 નું વર્ગમૂળ કેટલું થશે 10. તો બહાર કાઢી લીધું. અંદર આ 3 એ 3 કિંમત એમ ના. હવે શું કર્યું મેં તો કે આ 270 ના ભાગ પાડ્યા 27 ગુણ્યા 10, 150 ના ભાગ પાડ્યા 15 ગુણ્યા 10 અને 20 ને ઘડી એમ નામ રાખ્યા. ઓકે, ચલો આ 10 એમ નામ. અહીંયા જુઓ તો બધાયના અવયવ પાડ દો. જેટલા વધ્યા ને બધાયના શું પાડ દો અવયવ. આ 10 એમ નામ. પહેલા કોણ છે 27 છે. ખાસ જોજો 12 ના 10 એમ નામ. પહેલો અંક છે 27. તો 27 એટલે શું કહેવાય 9 કરીને 27 તથા આ 10 એક વખત, આ 10 બે વખત એટલે શું કહેવાય 10 નો વર્ગ. તો કે ગુણ્યા 10 નો વર્ગ. ચલો હવે કોણ વધ્યું તો કે 15. તો 15 એટલે શું મિત્રો તમને ખબર છે 5 તરીને 15 તથા હવે કોણ વધ્યું 20. તો કે 5 ચોકા ને 20. તો ચલો 20 આવી ગયા. તો જો બધા નીચે લીટી આવી ગઈ એનો મતલબ એવો કે બધાના મેં અવયવ પાડી દીધા. ઓકે, તો ફરીવાર એકવાર સમજો આ વસ્તુ શું કરી મેં આખી. તો કે ઓલા જે 12 10 હતા ને એ એમ નામ લખ્યા. ક્લિયર? 27 ના ભાગ પાડ્યા 9 તરી 27. પછી 10 અને 10 બે વખત એટલે 10 નો વર્ગ. પછી 15 ના ભાગ પાડ્યા 5 તરી 15 અને 20 ના ભાગ પાડ્યા 5 ચોકા ને 20. ક્લિયર? ચલો આ 10 એમ નામ. હવે જુઓ તો અહીંયા આ 9 નું વર્ગમૂળ કેટલું થઈ જશે 3. 9 નું વર્ગમૂળ 3. એવું ન કરવું હોય તો અંદર હજી જોડ થાય એવું છે. જોડ કરતો એટલે આપણને મજા આવે. ચલો આ 9 એમ નામ લખું છું. આ 3 અને આ 3 એટલે 3 નો વર્ગ. આ 10 નો વર્ગ એમ નામ. આ 5 આ 5 એટલે 5 નો વર્ગ. વધ્યું કોણ ખાલી 4. ખ્યાલ આવ્યો મેં શું કર્યું એ? આ 9 એમ નામ રાખ્યા. આ 3 એટલે 3 નો વર્ગ. 10 નો વર્ગ એમ નામ. 5 અને 5 એટલે 5 નો વર્ગ અને 4 એમ નામ. હવે જો તમને વર્ગમૂળ કાઢવું સરળ પડશે. ચલો 9 નું વર્ગમૂળ 3. આ 3 નો વર્ગ છે તો વર્ગ અને વર્ગમૂળ જતા રહે તો કેટલા વધશે 3. આ 10 નો વર્ગ છે તો વર્ગ અને વર્ગમૂળ જતા રહે કેટલા વધે 10.
આ 5 નો વર્ગ છે તો વર્ગ અને વર્ગમૂળ જતા રહે એટલે કેટલા વધે 5 અને અહીંયા 4 છે તો 4 નું વર્ગમૂળ કેટલું મળશે 2 ચલો ગુણાકાર કરી ખાસ ધ્યાન રાખજો આ 3 અને આ 3 એટલે 3 તરીને 9 આ 10 10 અને 5 દુને 10 આ 5 દુને 10 એક વખત આ 10 બીજી વખત ને 10 ત્રણ વખત એટલે 3 વખત 10 એટલે 1000 થયા અને આ 3 તરી 9 એટલે કેટલા થયા 9000 સેમી માં માપ હતું તો કે સેમી સ્ક્વેર આપણો શું થઈ ગયો જવાબ ખ્યાલ આવ્યો બધાના દાખલામાં ભાઈ તો એકવાર આપણે સાદુરૂપ જોઈએ જો આ સાદુરૂપ છે મેં આપ્યું એમ એક રીતે નો થાય તમે હજી અલગ અલગ રીત એપ્લાય કરી શકો છો પણ મેં એકવાર ભૂસીને બીજી વાર એટલે સાદુરૂપ આપ્યું તમને જે સરળ પડે એ સાદામાં સાદો મેં લીધું બરોબર છે તો ફરીવાર જોઈ લો ચાલો આ બાદબાકી કરી આમાંથી એટલે આ સ્ટેપ મળે આ સ્ટેપમાંથી 100 નું વર્ગમૂળ 10 વધ્યા કોણ 270 150 અને 20 તો એમાં 10 એમ ના આ 270 ના ભાગ પાડ્યા 27 ગુણ્યા 10 150 ના ભાગ પાડ્યા 15 ગુણ્યા 10 20 એમ ના આટલી ખબર પડી ગઈ હવે સામે જુઓ તો આ 10 એમ નામ રાખ્યા પછી આ 27 ના ભાગ પાડ્યા પહેલા જો 9 તરીને 27 પછી આ 10 એટલે 10 નો વર્ગ પછી આ 15 ના ભાગ પાડ્યા 5 તરીને 15 અને આ 20 એટલે 5 ચોકા 20 સમજે પડી મેં ભાગ પાડી દીધા બધાયના હવે શું કરી મેં જોડ કરી એટલે તમને મજા આવે આ 9 એમ ના આ 3 એટલે 3 નો વર્ગ 10 નો વર્ગ એમ ના આ 5 એટલે 5 નો વર્ગ અને વધ્યું કોણ 4 તો 4 લખી દીધા અને જે તમે નીચે લખો ને જોડ કરીને અંડરલાઈન કરતું જાવ એટલે બધી વસ્તુ નીચે આવી ગઈ છે એનો મતલબ એવો થાય ઓકે તો 10 એમ ના ચલો 9 નો વર્ગમૂળ 3 નો વર્ગ તો વર્ગ અને વર્ગમૂળ જતા રહે એટલે બીજા 3 આ 10 નો વર્ગ છે તો વર્ગ અને વર્ગમૂળ જતા રહે એટલે 10 આ 5 નો વર્ગ છે તો વર્ગ અને વર્ગમૂળ જતા રહે એટલે 5 અને 4 નો વર્ગમૂળ 2 આ બધાયનો ગુણાકાર કરતો તો કેટલો મળશે જવાબ 9000 સેમી સ્ક્વેર ખ્યાલ આવી ગયો બધાને ગણશો એટલે આવડી જશે આમાં કાઈ છે નહીં બરોબર તો આ રીતે યાદ રાખો જેમ 100 રૂપિયા આપ્યો છે તો એને x ધારી લેવાનો પછી x ની કિંમત મેળવવાની અને ઈ મૂકો એટલે તમને a b અને c મળી જાય તો આવો કોપી એક દાખલો ઉદાહરણમાં છે એ તમારે પ્રેક્ટિસ કરવાની છે ચલો 12.1 નો પહેલો દાખલો જોઈએ કે જેની બાજુની લંબાઈ a જેની બાજુની લંબાઈ a હોય
તેવા સમબાજુ ત્રિકોણના સમબાજુ ત્રિકોણ આકારના પાટિયામાં ચલો મિત્રો પહેલો દાખલો જોઈએ એકદમ સરળ છે શું તો કે જેની બાજુની લંબાઈ a એટલે તમને એક ત્રિકોણ આપ્યો છે એની બાજુની લંબાઈ કઈ દીધી છે a હોય તેવા સમબાજુ ચલો સમબાજુ એટલે કેવો ત્રિકોણ કે જે ત્રિકોણની ત્રણે ત્રણ બાજુ કેવી હોય સરખી હોય તો એને સમબાજુ કહેવાય તો એવા ત્રિકોણ આકારના પાટિયામાં સ્કૂલ અહેડ એટલે કે શું કે આ રીતે એક ત્રિકોણાકાર પાટિયું છે જોજો એમાં લખ્યું છે સ્કૂલ અહેડ એટલે કે તમે જોયું હશે કે સ્કૂલ હોય જ્યાં પણ સ્કૂલ હોય એની બહાર આગળ પાટિયું માર્યો ને આવું લખ્યું એનો મતલબ એવો કે આગળ સ્કૂલ છે એટલે કે તમારું વાહન ધીમું પાડો તો એવું એક ત્રિકોણાકાર પાટિયું છે જે સમબાજુ છે એટલે કે ત્રણે ત્રણ બાજુ કેવી છે સરખી અને એની લંબાઈ કેટલી આપી છે a તો આ a થાય આ પણ a થાય આ પણ a થાય કેમ કારણ કે સમબાજુ પાટિયું છે તો આ પાટિયાનું શું મેળવવાનું છે હેરોનના સૂત્ર પરથી ક્ષેત્રફળ મેળવો પહેલો પ્રશ્ન છે ઓકે તો ખ્યાલ આવી ગયો તમને કે આ રીતે એક સમબાજુ ત્રિકોણ આકારનું શું છે પાટિયું તો કે ત્રણે ત્રણ બાજુઓ કેટલી થાય a કારણ કે સમબાજુ એટલે બધી બાજુ કેવી હોય સરખી હોય તો આ રીતે એક પાટિયું છે જેની બાજુ માપ છે a અને a તો તમારે ત્રિકોણનું શું મેળવવાનું છે ક્ષેત્રફળ મેળવવાનું છે ક્લિયર તો સ્ટાર્ટ કરીએ આપણે તો દાખલાની રકમ એકવાર ફરીવાર મિત્રો સમજીએ કે તમને કીધું છે શું તો કે એક ત્રિકોણ આકારનો આ રીતે પાટિયું છે તમે ઘણીવાર જોયું છે સ્કૂલ હોય ને એની બહાર બોડી માર્યું હોય છે એટલે કે સ્કૂલ અહેડ એટલે કે આગળના ભાગમાં સ્કૂલ છે એટલે કે તમારું વાહન ધીમું પાડો ભાઈ તો ઈ ત્રિકોણાકાર જે પાટિયું હોય ને આવું ત્રિકોણાકારનું એને તમને બાજુના માપ આપ્યા છે લંબાઈ કેટલી કીધી છે a તો હું ત્રણે ત્રણ બાજુનું માપ a કહું છું કેમ કારણ કે ત્રિકોણી પાટિયું છે ત્રિકોણાકાર પાટિયું એ કેવું છે સમબાજુ છે એટલે કે બધી બાજુનું માપ કેવું છે સરખું છે સમ એટલે સરખું બાજુ એટલે તો બાજુ તો બધી બાજુ સરખી હોય એટલે કે સમબાજુ તો એ બાજુનું માપ કેટલું છે a સમબાજુ ત્રિકોણ છે એની બાજુનું માપ છે a તો સમ એટલે સરખી બધી બાજુ સરખી હોય અને એ કેટલું છે a છે તો આપણે લઈ લઈએ ચલો a બરાબર a થાય b બરાબર a થશે અને c બરાબર થશે a એટલે કે ત્રિકોણની જે પાટિયાની ત્રણ બાજુ છે એ ત્રણે ત્રણના માપ થશે a અને a કારણ કે સમબાજુ ત્રિકોણ છે ચલો s મેળવી લઈએ s એટલે શું અર્ધ પરિમિતિ તો કે a b c આ જે પરિમિતિ છે એના શું કરી દો અડધા તો ચલો a એટલે a છે વત્તા b એટલે પણ a વત્તા c બરાબર પણ a આખાના છેદમાં 2 ચલો a કેટલી વખત a આવ્યા 3 વખત તો ઉપર થશે 3a અને છેદમાં 2 તો આ મળી ગઈ મને અર્ધ પરિમિતિ ક્લિયર ચલો s ખબર a ખબર b ખબર c ખબર
તો પાટિયાનું ક્ષેત્રફળ મળી જાય હેરોનના સૂત્ર પરથી. તો લખીએ આપણે હેરોનના સૂત્ર પરથી ત્રિકોણાકાર પાટિયાનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળની અંદર s s - a s - b અને s - c. ચલો સાદુરૂપ આપો. s એટલે શું મળ્યા 3a ના છેદમાં 2. ચલો s - a તો s એટલે છે 3a ના છેદમાં 2 ઓછા a તો a બરાબર છે એ જ. આગળ વધીએ s - b. s એટલે શું છે તો કે 3a ના છેદમાં 2 ઓછા b તો b બરાબર 1 છે તો b ની જગ્યાએ પાછું s એટલે કે 3a ના છેદમાં 2 ઓછા c. c એટલે શું છે એ જ છે. ચલો તો અહીંયા મેં કાંઈ જ નથી કર્યું ખાલી શું મૂકી છે s a b c ની જગ્યાએ કિંમત s ની જગ્યાએ 3a ના છેદમાં 2 અને a b અને c ત્રણેયની જગ્યાએ a અને a કારણ કે અહીંયા ત્રણે ત્રણ બાજુ a અને a છે. સાદરૂપમાં ખાસ મિત્રો સમજજો. ચલો 3a ના છેદમાં 2 એમના અહીંયા કાઉન્સનું સાદરૂપ. ચલો મિત્રો આ બે લસા લઈએ એટલે ઉપર ગુણાય તો આ 3a એમના ઓછા આ બે ઉપર ગુણાશે એટલે શું થઈ જશે 2a તથા આખાના છેદમાં 2. હવે પડી શું કર્યું આ 2 ને ક્યાં ગુણ્યા ઉપર અને નીચે લસા લઈ લીધો 2 એટલે કે આ 3a ઓછા ના ઓછા આ 2 અહીંયા ગુણો એટલે શું થઈ જશે 2a અને આખાના છેદમાં 2. ચલો સેમ પ્રોસેસ એવી અહીંયા આ 2 ને ક્યાં ગુણો ઉપર a હારે તો કે આ 3a એમના ઓછા ના ઓછા આ 2 અહીંયા ગુણો તો થઈ જશે 2a તથા આખાના છેદમાં 2. પાછું એવું કરીએ આ 2 ને પાછા ઉપર ગુણો તો કે 3a ઓછા 2a આખાના છેદમાં 2. ક્લિયર. સાદરૂપ આપીએ. ચલો 3a ના છેદમાં 2 એમના ગુણ્યા 3a માંથી 2a જતા રહે 3 માંથી 2a જતા રહે એટલે ખાલી a વધે અને છેદમાં 2 એટલે કે a ના છેદમાં 2. 3a માંથી 2a જતા રહે એટલે પાછું a વધે ઉપર અને નીચે 2. 3a માંથી 2a જતા રહે એટલે પાછા a વધે અને નીચે 2. ચલો સાદરૂપ આપીએ. તો કે વર્ગમૂળની અંદર ઉપરના ઉપર ગુણાકાર કરીએ આ 3 એમના ગુણ્યા આ a અને આ a એટલે a નો વર્ગ આ a અને આ a એટલે પાછું a નો વર્ગ. ખ્યાલ આવ્યો. આ 3 એમના આ a એટલે a નો વર્ગ આ a અને આ a એટલે પાછો a નો વર્ગ. નીચે જુઓ તો આ 2 અને આ 2 એટલે 2 નો વર્ગ પાછા આ 2 અને આ 2 એટલે 2 નો વર્ગ. ચલો વર્ગમૂળ કાઢીએ ખાસ ધ્યાન આપજો. ચલો અહીંયા a નો વર્ગ છે એમાંથી વર્ગ અને વર્ગમૂળ જતા રહે એટલે a બહાર આવી જાય. આ a નો વર્ગ છે એમાં વર્ગ અને વર્ગમૂળ જતા રહે એટલે a બહાર આવી જાય. છેદમાં આ 2 નો વર્ગ છે તો વર્ગ અને વર્ગમૂળ જતા રહે એટલે 2 બહાર આવી જાય. અહીંયા વર્ગ અને વર્ગમૂળ જતા રહે એટલે પાછા 2 બહાર આવે તો આ 12 આવી ગયા આ 12 આવી ગયા આ 12 આવી ગયા આ 12 આવી ગયા તો અંદર વધુ કોણ 3 તો લખી દો વર્ગમૂળમાં 3. તો ફાઇનલી ઉપર a અને a એટલે a નો વર્ગ નીચે 2 અને 2 એટલે 4 વર્ગમૂળમાં 3 a અને a એટલે a નો વર્ગ 2 અને 2 4 અને વર્ગમૂળમાં 3 એમના. તો હવે વર્ગમૂળ 3 છે ને અહીંયા લખું છું અને a નો વર્ગ સાઈડમાં લખું છું એટલે કે સંખ્યા નીચે સંખ્યા લખો વ્યવસ્થિત રીતે. તો કે વર્ગમૂળમાં 3 ના છેદમાં 4 અહીંયા ઉપર લખ્યા અને a નો વર્ગ ક્યાં લખી દઉં છું બાજુમાં કારણ કે વર્ગમૂળ 3 અંશમાં જ કહેવાય તો વર્ગમૂળ 3 ક્યાં લખી દીધા અહીંયા અને a નો વર્ગ લખી દઉં છું હું સાઈડમાં અને નીચે 4 એમના. તો મિત્રો
આ થઈ ગયું પાટિયાનું ક્ષેત્રફળ વર્ગમૂળમાં 3/4 એનો વર્ગ. ક્લિયર? તો ચલો દાખલો જોઈ લો ફરીવાર એકવાર. રકમ સમજો. તમને એવું કીધું છે કે આ પ્રકારે એક ત્રિકોણાકાર પાટિયું છે, એમાં કઈક સૂચના લખી છે કે ભાઈ સ્કૂલ આગળના તરફ છે. તો આ પાટિયું છે ઈ કેવું છે? સમબાજુ છે અને ઈ સમબાજુનું માપ છે a. તો આ ત્રણ બાજુનું માપ શું થાય? a, કારણ કે સમબાજુ છે. તો આ ત્રિકોણની ત્રણ બાજુનું માપ થશે a અને a. હવે હેરોલ્ડના સૂત્ર ઉપરથી તમારે એનું ક્ષેત્રફળ મેળવવાનું છે. તો પહેલી બાજુ a, બીજી બાજુ a, ત્રીજી બાજુ a. તો આપણે દાખલો સ્ટાર્ટ કરીએ. તો કે a બરાબર a, b બરાબર પણ a અને c બરાબર પણ a. આગળ વધીએ. ચલો s. તો s એટલે શું? તો કે અર્ધ પરિમિતિ. તો કે પરિમિતિના અડધા. તો a, b અને c ત્રણેય જગ્યાએ a. તો a વત્તા a એટલે કે 3a અને છેદમાં 2 એમના. તો ચલો s મળી ગયો. abc છે. તો હેરોલ્ડના સૂત્રમાં આપણે કિંમત મૂકી, સાદુરૂપ આપ્યું 3a ના છેદમાં 2 એમના. આ 2 નો લસા લો એટલે ઉપર ગુણાય. તો કે 3a ઓછા 2a અને આખાના છેદમાં લસા 2. ફરીવાર આ સાદુરૂપમાં ન ખબર પડી હોય, આ 2 નો લસા લો એટલે ઉપર ગુણાય. તો આ 3a એમનામ રહે, ઓછા ના ઓછા, આ 2 અહીંયા ગુણો એટલે શું થઈ જાય? 2a અને આખાના છેદમાં 2. એવું સેમ અહીંયા 2 અહીંયા ગુણો એટલે કે 3a ઓછા 2a છેદમાં 2. એવું જ અહીંયા સાદુરૂપ આપીએ. આ 3a ના છેદમાં 2 એમના. 3a માંથી 2a બાદ થાય. તો 3 માંથી 2 જતા રહે એટલે ખાલી a વધે અને છેદમાં 2. આ 3a માંથી 2a જતા રહે એટલે ખાલી a વધે છેદમાં 2. એવું જ અહીંયા a ના છેદમાં 2. હવે સાદુરૂપમાં ધ્યાન આપજો. આ 3 એમના, આ a એટલે a નો વર્ગ, પાછો a એટલે a નો વર્ગ, નીચે 2 ને 2 એટલે 2 નો વર્ગ, આ 2 અને આ 2 એટલે પાછો 2 નો વર્ગ. હવે આ વર્ગ અને વર્ગમૂળ જતા રહે એટલે a બહાર આવે, વર્ગ અને વર્ગમૂળ જતા રહે એટલે a બહાર આવે, છેદમાં આ વર્ગ અને વર્ગમૂળ જતા રહે એટલે 2 બહાર આવે, આ વર્ગ અને વર્ગમૂળ જતા રહે એટલે પાછા 2 બહાર આવે. તો વધ્યું શું? a અને a એટલે a નો વર્ગ, નીચે 2 અને 2 એટલે 4. તો અને વર્ગમૂળ અહીંયા 3 છે એનું કઈ નથી થયું એટલે વર્ગમૂળમાં 3 એમના. તો આ વર્ગમૂળ 3 ને અહીંયા લખાણ, a નો વર્ગ સાઈડમાં લખ્યો એટલે સંખ્યા નીચે સંખ્યા આવી ગઈ. ક્લિયર? તો આ છે મિત્રો જવાબ આપણો. વર્ગમૂળમાં 3 ના છેદમાં 4 ગુણનો વર્ગ થાય. તો આ મિત્રો એક સૂત્ર થઈ ગયું, યાદ રાખજો. સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર a નો વર્ગ એટલે કે બાજુનો વર્ગ. તો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર થશે વર્ગમૂળમાં 3 ના છેદમાં 4 ગુણ્યા બાજુનો વર્ગ. ક્લિયર? તો અહીંયા દાખલાનો પહેલો ભાગ પૂરો થાય છે. ચલો બીજો ભાગ જોઈએ. પહેલા દાખલામાં બીજો પાઠ છે. શું છે પાઠ? પછી મેળવો. ચલો મેળવી દીધું ક્ષેત્રફળ. પછી શું છે કે જો તેની પરિમિતિ 180 સેમી હોય તો ક્ષેત્રફળ શોધો. એટલે કે આ જે ત્રિકોણાકાર પાટિયું હતું ને એની આ ત્રણે ત્રણ બાજુનો સરવાળો, આ a અને આ ત્રણે ત્રણ બાજુનો સરવાળો કેટલો આપ્યો છે? 180 આપ્યો છે. એટલે કે પરિમિતિ આપી છે તમને. શું આપી છે? પરિમિતિ. તો ચલો દાખલો ગણી લઈએ આપણે. બીજો દાખલો કે ઈ ત્રિકોણાકાર જે છે પાટિયું એની પરિમિતિ એટલે કે ત્રણે ત્રણ બાજુનો સરવાળો કરો તો કેટલો થાય? 180. તો આપણે લખીએ કે ભાઈ પરિમિતિ કેટલી આપી છે? 180. ચલો પરિમિતિ એટલે શું? ત્રણે ત્રણ બાજુનો સરવાળો બરાબર 180. ચલો હવે a b અને c એ ત્રણે ત્રણ બાજુ ખબર જ છે. શું છે? a અને a ત્રણે ત્રણ બાજુ કેવી છે? સરખી છે. તો આ a ની જગ્યાએ a વત્તા b ની જગ્યાએ a અને વત્તા c ની જગ્યાએ a બરાબર 180. સાદુરૂપ આપીએ a વત્તા a એટલે શું થઈ જશે?
3a બરાબર 180 તો a બરાબર 3 ક્યાં જાય છેદમાં તો કે 180 ભાગ્યા 3 તો કે a બરાબર કેટલા મળશે 6 તરી 18 અને 0 એમના તો મને a મળી ગયો કેટલો મળ્યો 60 તો હવે ખબર પડી મિત્રો કે જે ત્રિકોણાકાર પાટીઓ હતો ને એની ત્રણે ત્રણ બાજુ કેટલાની હતી 60 60 અને 60 ક્લિયર જો સરવાળો કરો 60 60 એટલે 120 અને 60 એટલે 180 પરિમિતિ થઈ ગઈ ખબર પડી અહીંયા શું કર્યું મેં કે પરિમિતિ 180 પરિમિતિ એટલે a b c 180 એમના હવે a b અને c શું છે ત્રિકોણની ત્રણ બાજુઓ તો ઈ ત્રણ બાજુઓ એટલે શું તો કે a n a કારણ કે સમબાજુ ત્રિકોણ કીધો છે તો ત્રણેય બાજુની જગ્યાએ લખો a અને a તો a એટલે 3 ને નીચે જવા દો એટલે a મળી જશે 60 એનો મતલબ એવો થયો ત્રણે ત્રણ બાજુ કેટલાની છે 60 ની છે હવે મેળવી દો અર્ધ પરિમિતિ તો કે અર્ધ પરિમિતિ છે 180 એના શું કર દો અડધા તો કે 180 ભાગ્યા 2 તો કેટલા મળશે 90 તો મને s ની કિંમત મળી ગઈ કેટલી મળી s બરાબર 90 તો ચલો હવે હેરોનના સૂત્ર ઉપરથી દાખલો તમારે જાતે ગણવાનો છે કઈ રીતે જાતે ગણશો તો હેરોનનું સૂત્ર s s - a s - b s - c લખો આવો પછી s એમ ના s - a ની જગ્યાએ a s એમ ના b ની જગ્યાએ a s એમ ના c ની જગ્યાએ a આટલી ખબર પડે કારણ કે a b અને c ત્રણે શું છે a છે ચલો જ્યાં જ્યાં s છે ત્યાં કેટલા મૂકો 90 અને જ્યાં જ્યાં a છે ત્યાં કેટલા મૂકો 60 એટલે તમને શું મળી જશે ક્ષેત્રફળ મળી જાય ખ્યાલ આવી ગયો ગણી જશે દાખલો a 60 એટલે કે ત્રણે ત્રણ બાજુ 60 ની અથવા આમાં અહીંયા 60 મૂકી દો અહીંયા બીજી બાજુ 60 મૂકી દો ત્રીજી બાજુ 60 મૂકી દો અને s ની જગ્યાએ મૂકી દો 90 એટલે આવું થશે 90 90 - 60 90 - 60 પછી અવયવો પાડી દેવાના અને જોડ બનાવીને વર્ગમૂળ કાઢી નાખવાનું ક્લિયર તો આ તો આપણો દાખલો તો આટલું ફરીવાર એકવાર ચેક કરી લઈએ કે ત્રણ બાજુઓના માપ એટલે કે પરિમિતિ આપી છે 180 તો 180 છે તો પરિમિતિ એટલે શું a + b + c તો a b અને c ત્રણે ત્રણ બાજુ સરખી છે a તો એ મૂકી દીધું ત્રણેયનો સરવાળો કર્યો એટલે 3 નીચે ગયા એટલે a મળી ગયો એટલે કે a એટલે 60 b એટલે 60 અને c એટલે 60 તો અહીંયા 60 60 60 અને s ની જગ્યાએ 90 90 એટલે 180 પરિમિતિ જેના અડધા એટલે 90 તો મળી જશે જવાબ અને આટલી જો લાંબી પ્રોસેસ ન કરવી હોય તો એક શોર્ટ રીતે કહી દઉં તમને કે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ મને મળ્યું તો અત્યારે યાદ હોય તો √3/4 ગુણ્યા a નો વર્ગ મળ્યું તો આવું સૂત્ર હમણાં આપણે પહેલા દાખલામાં સાબિત કર્યું આ પાટિયાનું ક્ષેત્રફળ વર્ગમૂળમાં 3/4 ગુણ્યા બાજુનો વર્ગ તો આ એમ નામ રાખજો અહીંયા ખાલી a ની જગ્યાએ કેટલા મૂકવા પડશે આપણે 60 તો અહીંયા 60 નો વર્ગ કરી દેવાનો જે આવે સાદુરૂપ આપો એ તમારો જવાબ ક્લિયર શું કહેવા માંગુ છું તો કે વર્ગમૂળમાં 3/4 એમ નામ a એટલે કેટલા છે 60 તો કે 60 નો શું કરી દો વર્ગ જે આવે એ તમારો જવાબ ક્લિયર તો અહીંયા આપણો દાખલો પૂરો થાય છે ઓકે થેન્ક યુ